રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં પ્રાથમિક શાળાઓમાં હવે બેગલેસ ડે લાગુ કરવામાં આવશે। શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા ઠરાવ મુજબ દર શનિવારે વિદ્યાર્થીઓને શાળાએ બેગ લાવવામાંથી મુક્તિ મળશે। આ દિવસે શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત શારીરિક કસરત, યોગ અને બાળકોની સભા જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ દવેએ આ ઠરાવને આવકાર્યો છે। જુલાઈ મહિનાથી જ આ આનંદદાયી શનિવારનો અમલ શરૂ થશે, જેના માટે પ્રવૃત્તિઓની વિગતવાર યાદી સાથેનો પરિપત્ર શાળાઓને મોકલી દેવામાં આવ્યો છે। આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભારણને ઘટાડવાનો અને તેમને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ દ્વારા આનંદદાયક અનુભવ પૂરો પાડવાનો છે। બેગલેસ ડે અંતર્ગત આ સત્રની અંદર કુલ 8 શનિવાર આનંદદાયી શનિવાર અને 4 દિવસ બેગલેસ ડે તરીકે ઉજવવાના છે। આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોની અંદર બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોની અંદર કૌશલ્યનો વિકાસ થાય, એ માટેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। આ માટે જીસીઆરટી દ્વારા ટૂંક સમયની અંદર જ આનું મોડ્યુલ, એટલે કે મોડ્યુલની અંદર કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની, ક્યારે કરવાની, એનું મોડ્યુલ અને તાલીમનું પણ આયોજન થનાર છે અને એના આધારે થશે। એટલે બેગલેસ ડે એટલે બેગ, ધારો કે બાળક કોઈ વખતે બાળક બેગની અંદર નાસ્તાનો ડબ્બો લઈ જતા હોય અથવા તો વોટર બેગ લઈ જતા હોય એવું બને, અને બસ આ જીસીઆરટીમાંથી આની તાલીમ થશે અને એનું મોડ્યુલ આવશે એટલે ચાલુ થઈ જશે। બાકી આની અંદર મૂળ બાળકને આનંદદાયી પ્રવૃત્તિ કરાવવાની છે, બાળકની અંદર સ્કિલ ડેવલપમેન્ટ થાય આપણે, કારણ કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે, એની જે સ્કિલ એજ્યુકેશન ઉપર ભાર મૂકવામાં આવે છે એ સંદર્ભે જ આ બેગલેસ ડે અને આનંદદાયી શનિવાર ઉજવવાના છે, અને એની એ સંદર્ભે જ આ પ્રવૃત્તિઓ થશે, જેની અંદર બાળકની અંદર જે સ્કિલ્સ છે એ સ્કિલ્સનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ શાળાએ હાથ ધરવાની રહેશે।